Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે રક્ષાબંધન માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો કે કાલે ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ન કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ એડિટ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે શું કરવાનું છે, નીચે જોઈ શકો છો પ્લસની આઇકનની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલર્ટ બોક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો એ તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં અંદર જોવા મળી રહેશે, પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો એ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ મિશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તો કે કાતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવશે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે જુઓ સ્ટાર્ટિંગમાં તમને ઇમોજી આપણે ઇફેક્ટ લગાવી હતી, ઇમોજી તમને કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે, બરોબર। અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી થોડાક આગળ આવશો તમને બીટમાં જોડશે 2 સેકન્ડ અને અહીંયાથી તમારે છે તો સોંગ્સ ચાલુ થાય છે, બરોબર। તો સોંગ્સ લગાવવું પડશે। તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું ને સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને જો સોંગ્સ વાળી એટલે ગ્રુપ જોવા મળશે ને અહીંયા ઉપર તમને જોઈ શકો છો સ્ક્રીનમાં તો સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો હવે તમારે શું કરવાનું છે, જે સોંગ્સ વાળું ગ્રુપ છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરશું, લેડા સુધી અહીંયાથી આપણે કોપી કરી લેવું છે। કોપી કર્યા પછી અહીંથી ચોકડી પર ક્લિક કરી બહાર નીકળી જઈશું ને આ સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા એરો પર ક્લિક કરી બીટમાર્ક આવી જવું છે જે 2 સેકન્ડ છે ત્યાં, બરોબર। અને લેયરમાં જઈને લેયર હાઉસમાં જવું છે ને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણે સોંગ્સનું ગ્રુપ છે એ કમ્પ્લીટ આવી જશે। ગ્રુપ આવી જાય તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને ગ્રુપને આ નીચે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે। આટલું કામ થઈ ગયું છે, અહીંયા તમે જો ગ્રુપ આપણું કમ્પ્લીટ નીચે સેટ થઈ ગયું છે અને સોંગ્સ પણ આવી ગઈ છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરતી અહીંયા આગળ આવશો ને તમે જો અહીંયા તમને એક ડબલ બીટમાર્ક જોવા મળશે નજીક, બરોબર। અને આગળ આવશો ને ફરતી તમને ઇમોજી ઇફેક્ટ જોવા મળશે, તો આ તે તમને કંઈક પ્રોજેક્ટ જોવા મળશે। તો હવે તમારે શું કરવું છે, હવે તમારા અંદર ફોટો એનિમેશન પ્રોજેક્ટ લગાવવાનું છે। તો એના માટે શું કરશું, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 અંકના છે 83 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 અંકના મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આપની મહેનતને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, અહીંયા આપણે ફોટો એનિમેશન લગાવવા માટે તમારે શું કરવાનું છે, જે અહીંયા ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે 5.6 સેકન્ડ, બરોબર। +9 પર ક્લિક કરી મીડિયા લઈશું અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર। આ ફોલ્ડર તમે કઈ આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જો તમને કાર્તિક ફોટો જોવા મળશે રાખડી વાળો, તો એને આપણે લઈ લઈશું, 3 ડોટમાં જશું ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે।
પછી આ ફોટો છે ને નીચે તમારે અહીંયા જોશો રેક્ટેંગલ 1 વાળી લેયર હશે નીચે સેટ કરવું છે અને આગળના બીટમાર્ક સુધી ખેંચી લેવું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે અને એની ઓફિસથી આપણે 80 કરી લઈશું. અહીંથી બહાર નીકળી જવું છે ને સીધા જઈશું આપણે ફોટોડેન્સમ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને ગ્રુપ 2 કરીને એક લેયર જોવા મળશે, એ તમે જોઈ શકો છો. બરોબર, તો જે ગ્રુપ 2 વાળી લેયર છે ને આપણે લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરશું. લેયર ઓપ્શન છે અહીંથી આપણે કોપી કરી લેવું છે કે કાં અને અહીંથી બહાર નીકળી ફરીથી આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે એરો પર ક્લિક કરી આગળના બીટમાર્ક આવી જવું છે 5.6 સેકન્ડ. બરોબર, લેયર ઓપ્શન જવું છે ને તો અહીંયાથી તમારે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી લેવું છે એટલે આપણું જે લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. પછી આ લેયર આવી જાય ને તમારે નીચે અહીંયા સેટ કરી લેવું છે એટલે કમ્પ્લીટ આવી જશે. અને હવે તમે જોઈ શકો છો જે નીચે આગળ આવશે એટલે આગળ તમને બીજું બીટમાર્ક જોવા મળશે 9.40 સેકન્ડ અને ત્યાં તમને રેક્ટેંગલ 1 વાળી લેયર જોવા મળશે તો એને આપણે નીચે અહીંયા સેટ કરી દેવું છે. અને અહીંયા આપણે જે અત્યારે ફોટો એડ કરતો રાખડી વાળો ફોટા પર ક્લિક કરી લેયર ઓપ્શન અહીંથી કોપી કરશું અને એ જ ફોટાને અહીંયા આપણે બીટમાર્ક આવીએ લેયર ઓપ્શન અહીંથી પેસ્ટ કરી લેવું છે. પેસ્ટ કર્યા પછી આ ફોટા નીચે લાવી દેવું છે પછી આની લેન્થ તમારે સ્ટેટસના સુધી ખેંચી દેવું છે. હવે આપણે જે ગ્રુપ એડ કર્યું છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને બે છે તે ગ્રુપ જોવા મળી જશે. બરોબર, તો પહેલાનો ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે એટલે કંઈક આતે તમને ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કરવું છે, જે ગ્રુપ એમાં આપણે લેયર છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સોલ્યુશન તમારે જે પણ અહીંયા ફોટો હોય તમે તમારો ફોટો હોય તો જે પણ તમે ફોટો યુઝ કરો તમે કરી શકો છો. તો આપણે અહીંયા ભાઈ બહેનનો ફોટો છે તે લઈ લઈશું, એને સૌથી નીચે સેટ કરી પછી તમારે આ રીતે સરખેથી એડજસ્ટ કરી આ રીતે તમારે સરખેથી એડજસ્ટ કરી લેવું છે. બરોબર, લેન્થ લાસ્ટ સુધી ખેંચી પછી તમારે બહાર નીકળી જવું છે એટલે કમ્પ્લીટ આ રીતે તમારો ફોટો લાગી જશે. પછી એથી બહાર નીકળી જશું જે આગળ બીજા નંબરનું ગ્રુપ હતું એને પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું. બરોબર, તો આ રીતે આવી જશે. પછી ગ્રુપ આપણે જે એક ગ્રુપની અંદર લાગી ગયું છે કમ્પ્લીટ તો બીજા ગ્રુપમાં લગાવવાનું છે. એના માટે આપણે શું કરશું, અહીંયા તમે જોશું જે આપણો ગ્રુપ છે તે અહીંયાથી કટ થઈ ગયું છે તો એના માટે તમારે શું કરવું છે, આ રીતે તમારો ફોટો લાગી જાય એટલે તમારે શું કરવું છે, અહીંયા તમે જોજો જે આપણો એનિમેશન વાળો ગ્રુપ છે અહીંયા તમને બતાવી દઉં. આ ગ્રુપ છે ગ્રુપ 2 એનિમેશન વાળો, અહીંયા તમે જોઈ શકો છો. તો આગળ અહીંયા આપણે ફોટો લગાવવા માટે ગ્રુપ પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવું છે અને અહીંયા નીચે તમે જો સૌથી નીચે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ અનગ્રુપ થઈ જશે અને આપણે તમને બીજો ગ્રુપ અહીંયા તમને જોવા મળી જશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. આપણે આગળ કીધું એ જ રીતે ગ્રુપ એમ માસ્ટર વાળી લેયરમાં જવું છે, એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ એ જ રીતે છે તો આપણે ફોટો લઈ લઈશું અને ફોટા નીચે લઈ અને તમારે સરખી રીતે એડજસ્ટ કરી લેવું છે. ફોટો સેટ થઈ જાય તમારે સરખી રીતે સેટ કરી આ રીતે લેન્સ લાસ્ટ સુધી ખેંચી બહાર નીકળી જવું છે એટલે બીજું ગ્રુપ છે એ પણ તમે જો ફોટો એનિમેશન સાથે કમ્પ્લીટ એ લાગીને તૈયાર થઈ જશે. બરોબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરજો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરજો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવો છો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને ઉપર રેક્ટેંગલ લેયર જોવા મળશે એનું આપણે બંધ હશે ને ચાલુ કરી લેવું છે એટલે કંઈ કાતે છે તે આપણે જોજો સિમ્પલ વાળી ઇફેક્ટ પણ વિડીયો અંદર લાગી જશે અને આપણો રક્ષાબંધન માટે તો કમ્પ્લીટ અહીંયા સ્ટેટસ બંને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં તમારે શું કહું છે, જો તમને વિડીયો બનાવવા કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો આને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી જે તમે એરો પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે આ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ કરી દો. તો મળી એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી.